ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસને યાદ કરવામાં આવ્યો। 6 ડિસેમ્બર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હીમાં મહાનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટીમાં અરબી સમુદ્ર કિનારે થયેલ હતું। તેમની અંતિમ યાત્રામાં પૂરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી। એવા મહાન ક્રાંતિકારી વિશ્વરત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાનના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાનવાદી સમતાવાદી બોધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 6 ડિસેમ્બર 68મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા SC/ST OBC માઇનોરિટી મહાસંઘ તરફથી વિનમ્ર અભિવાદન કોટી પ્રણામ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ શામળિયા, કચ્છ જિલ્લા પ્રમુખ રૂપાભાઈ શામળિયા, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મેરિયા, દક્ષકુમાર, ભારમલભાઈ શામળિયા, કરસનભાઈ શામળિયા, ભારતીય કલમધારી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર કાગી અને દિનેશકુમાર મેરિયાને સર્વે સમાજના કાર્યકર્તા આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન પાઠવ્યું હતું।